નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ડીસા તાલુકામાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે। આ ઘટનામાં મજૂરો વચ્ચે ઝઘડો થતા એક મજૂરનો ધારદાર વસ્તુ વડે જીવ લેવામાં આવ્યો છે। હાલમાં ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મજૂરનું મોત થતાં જ 5 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે। રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના સરકા તાલુકાના કલકાળ ગામે રહેતા રામાભાઈ શંકરલાલ ડીસા તાલુકાના ગોગળ ગામે આવેલી બજરંગ સો મિલમાં લાકડાની લાઠીમાં મજૂરી કામ કરતા હતા। આ દરમિયાન તેઓની અન્ય મજૂર સાથે સામાન્ય બાબતમાં ઝઘડો થઈ ગયો હતો। આ દરમિયાન એક મજૂરે લોખંડની વસ્તુથી રામાભાઈ ઉપર 10 વખત પ્રહાર કર્યા હતા, જે કારણસર રામાભાઈનું મોત થયું હતું। આરોપીએ રામાભાઈનો જીવ કયા કારણોસર લીધો તેની હજુ કોઈપણ ચોક્કસ માહિતી સામે આવી નથી। સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટના વિશે તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જણાવો। અને બસ મિત્રો, આજના વિડીયો માટે આટલું જ।